ઉપરકોટની અંદર જવા માટે તમારી ટિકિટ બારીથી 100 રૂપિયાની ટિકિટ લઈને ત્યારબાદ ઉપરકોટની અંદર તમે એન્ટર થઈ શકો છો। ઉપરકોટની બારને ભાગનો આ વ્યૂ છે, તમે જોઈ શકો છો। ટિકિટ બારીની સામે જ સાઈડમાં છે, ત્યાંથી અંદર એન્ટર થવાનું હોય છે। ઉપરકોટની અંદર આપણે એન્ટર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। સરસ મજાનો આ ગેટ છે। જે તમે જગ્યા જોઈ શકો છો તે લશ્કરી વાવ તરીકે ઓળખાય છે, એટલે કે સૈન્યને છુપાવવા માટેની વાવ, જે 150 મીટરથી લઈને 200 મીટર લાંબી વાવ છે, જે અડીકડીની વાવથી પણ લાંબી વાવ છે। આ જે જગ્યા છે એને લશ્કરી વાવ તરીકે ઓળખાય છે। 1162 વર્ષ પહેલાંનો જૂનાગઢનો ઉપરકોટ કિલ્લાનો મેન ગેટનો દરવાજો છે। નીલમ અને માનેક તોપની જેમ જ આ તોપ પોર્ટુગીઝો સામેની ઈસવીસન 1535ની લડાઈ માટે સુલતાન બહાદુર શાહે મદદ માટે તુર્કીના સૈન્યને મોકલાવેલી અને દીવમાં પડી રહેલ, ત્યારબાદ એ અહીંયા લાવવામાં આવી। તોપની નાળ આગળના ભાગના જૂખ કોતરણી સમજાવે છે કે આ પાછલા ભાગે આવતા અરબી લખાણ અલી બિન સરજાનું નામ ઈસવીસન 1530 આ તોપ બનાવવાનું હોવાની શક્યતા છે। આ તોપ 3.90 મીટરથી લાંબી અને 1.75 મીટરના ઘેરાવાળી છે। ત્યાંથી સરસ મજાનો જૂનાગઢનો વ્યૂ પણ દેખાય છે। તોપનું નામ કડાનાર તોપ તરીકે ઓળખાય છે। બૌદ્ધ ગુફાઓ
फॉर्म पर विजिट करें जहां आप अपने सुझाव भी दर्ज करवा सकते हैं। ऊपरकोट टीम को सहयोग देने के लिए आपका धन्यवाद। વાવ પહેલી વાર ચોમાસાના હિસાબે અંદર ઉતરવાનું બંધ, ઉપરથી જ જોવાનું. હવે ખ્યાલ કરી લ્યો, આડી ચડી વાવ નવઘણ કૂવાથી જોવા આપણે જવાનું. બેને બનાવ્યા નવઘણ રાજાએ, યાદ રાખજો 24 વર્ષ લાગ્યા. કેટલા? 24 વર્ષમાં રાજાનું મૃત્યુ થઈ ગયું એટલે આખા ગામે મળી કૂવા ઉપર રાજાનું જ નામ રાખ્યું નવઘણ કૂવો. આપણે ગમે એટલા વર્ષથી હમણાં જોવા જાઉં કેને યાદ કરશું? નવઘણ રાજાને, જેનું જ નામ મોઢા ઉપર આવે એટલે એની નામના. આની અંદર પાણી જ ન નીકળ્યું. મોટા મોટા બ્રાહ્મણો, રાજ જોશીઓ આવ્યા. બ્રાહ્મણોએ કીધું સતી રાણક દેવી આમાં પાણી કાઢવું હોય ને તો 2 સગી બહેનોના બલિદાન માગે છે. બલિદાન માટે આખા જૂનાગઢમાં ઢોલ ઢંઢેરો પીટાવ્યો. આપણે મેલમાં ગયા હતા ને હમણાં, 2 દાસી તૈયાર થઈ નોકરાને, તમે બલિદાન દેવું, આખા ગામનું ભલું થાય ને તો પાણીના પુણ્ય ઉપર કોઈ જન્મ હારા મળે. 2 બહેનોએ હસતા હસતા પેટમાં ખંજર ખાઈને બલિદાન આપ્યું, ત્યારે પાણી થયું. હવે 2 બહેનોનું સાચું નામ વાવનું છે, યાદ રાખજો, એતી કેતી. આ અડી ચડી ને અડી કડી કહીએ ને એ આપણા પાડેલા નામ, બાકી સાચું નામ છે એતી કેતી વાવ. 2 બહેનોના જીવન એમને વયા ગયા. રાજા નવઘણનું જીવન એમને વયું ગયું. 24 વર્ષ કામ કરતા થયા. એટલે આપણા ગલઢાઓ માણસો પહેલાના પરિક્રમા કરવા આવતા ને એ કહેતા કે માણસ આખો ગિરનાર ફરશે, દામોદર કુંડ જશે, જ્યાં 52 વાર કૃષ્ણ ભગવાન આવ્યા ત્યાં માણસ બોલશે કે આપણી મનોકામના પૂરી. તો આપણે એટલું મનને સંતોષ મેળવીને જૂનાગઢમાંથી વ્યા જાય. અવીરા નવઘણની વાવને કૂવો ન જોઈએ ને તો આપણું જીવન નકામું કહેવાય. આપણા ગલઢાઓની મશહૂર કહેવત કે અડી ચડી વાવ નવઘણ કૂવો ન જોયો જીવતો મૂવો. જો કે જૂનવાણી માણસ હજી આવે ને તો આ વાવ કૂવો ન જોવે ત્યાં સુધી ઘરે ન જાય ને મનમાં દુઃખ થાય કે આપણી જાત્રા અધૂરી છે. અહીંયા આવીને શું કરતા એ યાદ રાખજો. પરિક્રમા કરેલો જૂનવાણી માણસ આની અંદર ઉતરી જાય, પાણીનો ખોબો ભરે, પાણી મોઢામાં ભરે, એક જ શ્વાસે પાણીનો કોગરો ભરીને બાયણે કાઢે. બધાય નો કાઢીએ ગયો, કોક જ જે કોગરો ભરેલો બાયણે કાઢે ને એ સૌરાષ્ટ્રની જાત્રાએ જાય ને, જ્યાં ઉપરકોટ જૂનાગઢ મૂકીને પછી ત્યાં પથ્થર ઉપર પથ્થરની ડેરી બનાવે. પાણીનો કોગરો બાયણે કાઢીને જેટલા આપણે પથ્થર ઉપર પથ્થર રાખીએ ને એટલા માણના આપણને મકાન થાય. પણ આવતા ભોવે, આ ભોવે તો કોઈ ભાડે રહેવાય દેતું નથી. આવતા ભોવનું બધાય બુકિંગ કરાવે. બધી શ્રદ્ધાનો વિષય છે, એક માણસને વિશ્વાસનો ઉપર છે. ત્યાં પેલા કરાવતા એ પરિક્રમામાં અત્યારે કોઈ કરાવે નહીં. હવે સીધી વાત કરી દઉં, ઉપર જાશો ને એટલે 72 ફૂટની જબરજસ્ત ગોલાઈ છે. આખી વાવ તમને એમને દેખાય. અડી કડી વાવ. અડી કડી વાવ જુનાગઢ. સરસ ત્યાંનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. અહીંયા અત્યારે વરસાદના કારણે બંધ કરેલો ગેટ છે. ત્યાં સરસ બાજુમાં ગાર્ડન બી છે, તમે જોઈ શકો છો. અહીંયા ઋતિકા, હાયન હાયન હાયુ ખાધું પીધું સોંદે બેહા ખુશી આમ તો કરે, હા તો કરે. એ સરસ મજાનો અહીંયા બગીચો બી છે, તમે જોઈ શકો છો. ત્યાં એના જોડે જ મતલબ ગિરનાર દેખાય છે. ત્યાંનો નજારો એક અલગ છે.
નવગન કુવા બાજુ અત્યારે અમે જઈ રહ્યા છીએ જોવા માટે. નવગન કુવો कृपया स्वच्छता बनाए रखें। ત્યાં સરસ મજાનો રીતના લખેલું બી છે. नवघण कुआं या खाई जैसे स्थानों पर गहराई है, कृपया बच्चों एवं बुजुर्गों का ख्याल रखें। किले में रखी तोपों या अन्य पुरातात्विक वस्तुओं से दूरी बनाए रखें। इन्हें छूना નવગન કુવો વાઘુરેજી નવગન કુવો તમે બતાવું બહારનો વ્યૂ છે. એ બાજુ રે આ નવગન કુવાનો અંદરનો વ્યૂ છે. બહુ ઊંડો છે ત્યાં તમને દેખાતું હશે નવગન કુવો. હા રા નવગન કુવાનું 1025ના વર્ષમાં કામ ચાલુ થયું હતું, જે 1044ના વર્ષના કામ પૂરું થયું. એવું કહેવાય છે કે આ કૂવાને ખોદકામ પૂરું કરતાં 19 વર્ષ લાગેલા છે. ઉપર નહીં જવાનું. અહીંયા સીડી છે, સીડીથી ત્યાં અંદર જવાય છે, પણ અત્યારે સીડી બંધ છે. આ સીડી છે પણ બંધ શકતા. આ નવગન રાજાના કુળદેવી છે. અહીંયા એમનું મંદિર ભાઈ આવેલું છે સરસ મજાનું, તો ત્યાં પણ ચાલો દર્શન કરી લઈએ. માતાજીનું મંદિર આવેલું છે અહીંયા, ખોડિયાર માતાજીનું. તો ચલો ત્યાં દર્શન કરી લઈએ, તમને પણ દર્શન કરાવડાવું. બસ અત્યારે મંદિરે દર્શન કરીને રિટર્ન થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. ત્યાં પાર્સલ
આ રીતના હિંચકા બી લગાવેલા છે નાના છોકરા માટેના બેસવા માટે. અત્યારે સીડી ચડીને પાછળ જઈએ છીએ. જોઈ શકો છો બહારનો વ્યૂ, સરસ મજાનું પાછળ ગિરનારનું. अपने परिवार, छोटे बच्चों और बूढ़े बुजुर्गों का ख्याल रखें. किसी भी प्रकार की सहायता आपातकालीन स्थिति में हमारे फोन नंबर 8735047. અનાજ સંગ્રહ કરવા માટેનું છે અનાજ ભંડાર. તમે જોઈ શકો છો પહેલાંના જમાનામાં આ રીતે અંદર અનાજ ભંડાર સંગ્રહ કરતા હતા. અહીંયા લખેલું બી છે વિપુલ પ્રમાણ અને લાંબા સમય સુધી અનાજનો સંગ્રહ થઈ શકે તે માટે ઉપરકોટ કિલ્લામાં અનાજ ભંડાર કઠોળની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આ કઠોળનું નિર્માણ લગભગ ચુડાસમા રાજપૂત રાજા ખેગારજી દ્વિતીયના સમયમાં થયેલા હોય તેવું માનવામાં આવે છે. પછી રાજાઓના નવાઓએ તેનું સમારકામ કરાવ્યું હશે. આ અનાજ ભંડાર મુખ્યત્વે 13 ભાગોમાં વહેંચાય છે અને 5 મીટરથી લઈને 15 મીટર સુધીનો ભંડાર ધરાવે છે. લોકગાયકા મુજબ એવું જણાય છે કે પાટણ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે ઉપરકોટ બહાર પાડવા નાખ્યું ત્યારે કિલ્લાના લોકોએ સતત 12 વર્ષ સુધી આ ભંડારમાંથી અનાજનો ઉપયોગ કર્યો હતો. આ રીતે અહીંયા અનાજનો પહેલાંના જમાનામાં મતલબ કે સંગ્રહ કરતા હતા. તમે જોઈ શકો છો. પપ્પા પેલું લખેલું હોય દેખો.